નમસ્કાર મિત્રો, હું છું જયેશ રાઠવા અને નચિકેત સ્ટડી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમારી કોન્સ્ટેબલની એક્ઝામ હવે ધીરે ધીરે નજીક આવી રહી છે. થોડાક જ દિવસ બાકી છે અને ત્યાર પછી તમારી એક્ઝામ આવી ચૂકી છે. તો હવે મિત્રો સમય આવી ગયો છે રિવિઝન કરવાનો, એટલે કે જે કંઈ પણ આપણે તૈયારી કરેલી છે સાહેબ, આ બધાની તૈયારી આપણે ચકાસવાની છે. ત્યારે આપણે જે કંઈ પણ તૈયારી કરી છે એમાં કંઈક ને કંઈક રહેતું હોય, બાકી રહેતું હોય તો એને આપણે જોઈ લેવાનું છે. એટલે આ એક સમયગાળો એવો છે મિત્રો કે જેમાં ઓછા સમયગાળામાં વધારે ટોપિક્સ ક્લિયર થાય, વધારેમાં વધારે પ્રશ્ન ક્લિયર થાય. એટલા માટે મિત્રો ખાસ તમારા માટે આપણે રિવિઝનની સિરીઝ લઈને ખાસ આવી ચૂક્યા છે. ચાલો, આજનો મિત્રો વિડીયો છે આપણો. આજનો જે ટોપિક છે એ છે મિત્રો રાજ્ય. બરાબર છે, રાજ્ય અને જે એનું વિધાન મંડળ હોય, રાજ્યનું જે વિધાન મંડળ હોય તો એના કયા કયા કાર્યો હોય, એમાં કયા કયા પ્રકારના પ્રશ્ન પૂછી શકાય છે, એવા તમામ આઈએમપી પ્રશ્ન આપણે આ વિડીયોમાં સોલ્વ કરાવવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ. આપણે સૌથી પહેલો પ્રશ્ન હે ને, સૌથી પહેલો સૌથી સિમ્પલ ક્વેશ્ચન છે. રાજ્યનું શાસન કોણ ચલાવે છે ભાઈ? હે ને, તો ઘણા બધા આમાં મુખ્યમંત્રી ઠપકારીને આવશે. મુખ્યમંત્રી ભાઈ આવશે નહીં, મુખ્યમંત્રી નહીં આવે. તો શું આવશે? તો કે રાજ્યનું શાસન મિત્રો રાજ્યપાલ એટલે ગવર્નર ચલાવતા હોય છે. ક્લિયર છે? ચાલો, રાજ્યપાલ કોના દ્વારા નિયુક્ત થાય છે? તો કે એ પણ મિત્રો દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય, રાજ્યપાલ નિયુક્ત કોણ કરે? તો ભારતના રાષ્ટ્રપતિ હોય ને, એ ભારતના જે રાષ્ટ્રપતિ જે છે એ દરેક રાજ્યની અંદર રાજ્યપાલને નિયુક્ત કરતા હોય છે. ત્યાર પછી રાજ્યપાલનો કાર્યકાળ એટલે સમયગાળો કેટલો હોય? તો કે 5 વર્ષ સુધી એ કામ કરી શકે છે. ચોથો પ્રશ્ન છે ભાઈ, રાજ્યપાલ રાજ્યોના કોના પ્રતિ જવાબદાર છે? તો કે રાજ્યપાલ છે રાજ્યોના જે છે એ રાષ્ટ્રપતિની જવાબદારી પ્રમાણે ત્યાં આવતા હોય છે. રાજ્યપાલને હટાવવાનો, તો કે રાજ્યપાલને જે રાખતો હોય એને હટાવી શકે. રાજ્યપાલને કોણ રાખે છે? રાષ્ટ્રપતિ. તો એને હટાવી પણ કોણ શકે? રાષ્ટ્રપતિ એને હટાવી પણ શકે એના પદ પરથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, રાજ્યપાલનું મુખ્ય કાર્ય શું છે? તો કે રાજ્યમાં શાસન એ સુનિશ્ચિત કરવું, રાજ્યમાં શાસન સરસ રીતે થવું જોઈએ એ સુનિશ્ચિત કરવાનું કામ કરે છે રાજ્યપાલ. ચલો, રાજ્યપાલ ક્યાં શપથ લે છે? તો કે ભાઈ બંધારણીય પદની શપથ લે છે. ત્યાર પછીનો પ્રશ્ન, રાજ્યપાલ રાજ્યસભા માટે સભ્ય નિયુક્ત કરી શકે છે? તો કે હા, રાજ્યપાલ છે ભાઈ એ રાજ્યસભા માટે સભ્ય પદ નિયુક્ત કરી શકે છે. કેવી રીતે? તો કે ભાઈ અંગ્રેજી સાહિત્ય માટે એક સભ્ય, એ અંગ્રેજી સાહિત્ય જો એમને આવડતું હોય, થતું હોય તો એમના હિસાબે એક સભ્ય તમે કરી શકો છો. તમે જાણો છો તેવી રીતે આપણે પહેલા વાત કરી ચૂક્યા છે કે રાજ્યસભાની અંદર મિત્રો, રાજ્યસભામાં મનોરંજન છે, કોઈ સાહિત્ય છે, એટલે એવા જે ક્ષેત્રના લોકો હોય ને એ ત્યાં આવી શકે, તે સભ્ય બની શકે છે. તો રાજ્યપાલ છે એ અંગ્રેજી સાહિત્ય માટે એક સભ્ય થઈ શકે છે. રાજ્યપાલ કયા કાયદા હેઠળ હંગામી વ્યવસ્થા જાહેર કરી શકે? તો કે કલમ 356 મુજબ હંગામી વ્યવસ્થા જાહેર કરી શકે છે. રાજ્યપાલ કોના સલાહથી કાર્ય કરે છે? તો કે રાજ્યપાલ સલાહ કોણ લેશે? મુખ્યમંત્રી અને મંત્રીમંડળની. મુખ્યમંત્રી અને મંત્રીમંડળ જે તે પાર્ટીના હશે એની સલાહ લેશે અને ત્યાર પછી રાજ્યપાલ કામ કરશે. રાજ્ય વિધાનમંડળ કેટલા પ્રકારના હોય છે? તો કે ભાઈ એક સદન અથવા તો દ્વિસદન આવી રીતે હોય. બરાબર છે? એક સદનમાં મિત્રો વિધાનસભા આવે અને દ્વિસદનની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ બંને આવે. યુપી જેવા રાજ્ય, મોટા રાજ્યમાં મિત્રો બે છે, વિધાનસભા પણ છે અને વિધાન પરિષદ પણ છે, અને દ્વિસદન કહેવામાં આવે. આપણા ગુજરાતમાં માત્ર ને માત્ર વિધાનસભા છે, એટલે કે એક સદન છે. ચલો, ગુજરાત રાજ્યમાં કેટલા સદન છે ભાઈ? આપણે વાત અત્યારે કરી ચૂક્યા છે. ગુજરાત રાજ્યમાં એક જ છે, એને વિધાનસભા આપણે કહીએ છીએ. ચલો, વિધાનસભાના સભ્યો કેટલા હોય છે ગુજરાતમાં? ગુજરાતમાં કેટલા સભ્ય છે, કેટલી સીટ છે? તો કે 182 સીટ છે. હે, જેને ચૂંટણીમાં ઇન્ટરેસ્ટ છે એને આ બધું ખબર જ હશે. ગુજરાતમાં કેટલી સીટ છે? તો કે 182 સીટ છે. વિધાનસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? તો કે વિધાનસભામાં જે તે કઈ સભ્યો છે, કે એમએલએ છે, એમએલએ એ પોતાના તાલુકામાં આવેલા લોકો દ્વારા એમને ચૂંટવામાં આવતા હોય, એટલે કે જનતાના મતથી ચૂંટાતા હોય છે. વિધાનસભાનું કાર્યકાળ કેટલા વર્ષનું હોય? તો કે 5 વર્ષનું હોય છે. એમએલએ કેટલા વર્ષ સુધીનું કાર્યકાળ? તો કે 5 વર્ષ. બરાબર, 5 વર્ષ સુધીનું હોય છે. ધારાસભ્ય જેને કહેવામાં આવે. વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? તો કે વિધાનસભા દ્વારા પસંદ કરાયેલ વ્યક્તિ, વિધાનસભાના બધાના સહકારથી જે બહુમતી દ્વારા જે વ્યક્તિ પસંદ કરવામાં આવે એ વિધાનસભાના અધ્યક્ષ પણ બેસતા હોય. વિધાનસભાનું પ્રથમ બેઠક કોણ બોલાવે છે? તો કે ભાઈ રાજ્યપાલ બોલાવે છે. કારણ કે ત્યાં કોણ બેસે છે? વિધાનસભામાં બેસે છે કોણ અધ્યક્ષ તરીકે? રાજ્યપાલ. એટલે કોણ બોલાવે? રાજ્યપાલ જ બોલાવે ને. વિધાનસભાનું સત્ર કોણ બોલાવે? તો એ પણ બોલાવે રાજ્યપાલ. વિધાનસભાનું વિઘટન કોણ કરે? એ પણ કરે રાજ્યપાલ. સિમ્પલ છે ભાઈ. આખી વિધાનસભા આપણી આવી રીતે હોય તો ઉપર જે મેન માણસ કોણ બેસે છે અહીંયા? રાજ્યપાલ.
તો બધું કામ કોણ કરે અહીંયા? ત્યારે બોલાવવાનું અને વિઘટિત કરવાનું બધું કામ રાજ્યપાલ જ કરે ને. એને એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. વિધાનસભાની રચના માટે ન્યૂનતમ કેટલી ઉંમર જરૂરી છે? તો કે 25 વર્ષ. ધારાસભ્ય બનવા માટે સાહેબ 25 વર્ષની ઉંમર આપણે હોવી જોઈએ. રાજ્યપાલ માટે લાયકાત શું છે? ભારતનો નાગરિક અને 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. નાગરિક કોનો હોવો જોઈએ? ભારતનો નાગરિક તો હોવો જ જોઈએ. અને 35 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો રાજ્યપાલ બની શકે. શું રાજ્યપાલ એકથી વધુ રાજ્ય માટે હોઈ શકે છે? તો કે હા ભાઈ હોઈ શકે છે ને, કેમ ના હોઈ શકે? 100% હોઈ શકે. રાજ્યપાલનો પગાર કોણ નક્કી કરે છે? રાજ્યપાલનો પગાર મિત્રો સંસદ નક્કી કરે છે, કેમ કે રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવે છે. રાષ્ટ્રપતિ સીધો ક્યાં સંપર્કમાં છે? તો કે સંસદના. બરાબર ને મિત્રો? સંસદના મુખ્ય 3 અંગ છે, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. એટલે રાષ્ટ્રપતિ જે છે એ નક્કી કરતા હોય, એટલા માટે સંસદ દ્વારા પગાર નક્કી થતો હોય છે. મુખ્યમંત્રી કોના દ્વારા નિમાય છે? તો કે મુખ્યમંત્રી છે ભાઈ એ રાજ્યપાલ દ્વારા નિમવામાં આવે છે. આગળનો પ્રશ્ન, મંત્રીમંડળ કોણ પસંદ કરે છે? તો કે મંત્રીમંડળ જે તે મુખ્યમંત્રી હોય, જે તે પાર્ટીના મુખ્યમંત્રી હોય, તો મુખ્યમંત્રી પોતાની રીતે પોતાના જે કંઈ પણ મંત્રી છે એ જે કંઈ પણ ક્ષેત્રમાં હોય એ પ્રમાણે એ લોકો નિયુક્ત કરતા હોય છે. એટલે કે મુખ્યમંત્રીની સત્તા હોય છે. વિધાનસભામાં બિલ કોણ રજૂ કરી શકે છે? કે ભાઈ મંત્રી હોય એ પણ કરી શકે અને સભ્ય હોય ને ભાઈ એ કરી શકે, બધાય કરી શકે. બજેટ કોણ કરે? બજેટ આવે એટલે ભાઈ નાણાં મંત્રીને યાદ કરી લેવાનું. બજેટ એટલે કે નાણાં મંત્રી. વિધાનસભાનું અધિવેશન ન્યૂનતમ કેટલા વખત હોય? તો કે દર 6 મહિને એકવાર એનું અધિવેશન કરવામાં આવતું હોય છે. ત્યાર પછી ધ્વનિમત એટલે શું? તો કે મતદાનની રીત છે ને, મતદાનની રીત એને ધ્વનિમત કહેવામાં આવે છે. આવા પ્રશ્ન ખાસ મિત્રો પૂછાઈ જાય એક્ઝામની અંદર. આવું આપણે ક્યારેય વાંચ્યું જ ન હોય જિંદગીમાં. એટલે આઈએમપી પ્રશ્ન છે. ધ્વનિમત એટલે મતદાનની જે રીત છે ને એને ધ્વનિમત કહેવામાં આવે છે. ધ્વનિમત કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન, વિધાનસભાનો વિઘટન સમયે કયા પદે કબજો લેવાય છે? તો કે રાજ્યપાલ એનું આખું દાયિત્વ સંભાળે છે. વિધાનસભાનું વિઘટન થાય તે રાજ્યપાલ એ બધી જવાબદારી સંભાળતો હોય છે. મંત્રીમંડળ કોના પ્રતિ જવાબદાર છે? મંત્રીમંડળ ભાઈ વિધાનસભા સામે જવાબદાર હોય છે. રાજ્યપાલ કઈ કલમ હેઠળ કાર્ય કરે છે? તો મિત્રો રાજ્યપાલ છે ને એક આર્ટિકલ 153 થી આર્ટિકલ 167 સુધીમાં કામ કરતા હોય. એટલે કે રાજ્યપાલની કઈ આર્ટિકલ? તો રાજ્યપાલ માટેની 153 થી લઈને 167 સુધીની આર્ટિકલ છે. વિધાનમંડળના કાયદા કઈ ભાષામાં હોય છે ભાઈ? તો કે રાજ્ય ભાષા જે કંઈ પણ હોય એ અને અંગ્રેજી. જેમ કે ગુજરાતમાં ગુજરાતી છે તો ગુજરાતી અને અંગ્રેજી આવી રીતે હોય છે. રાજ્યપાલ કઈ પત્રિકાને મંજૂરી આપે ભાઈ? તો કે વાર્ષિક અહેવાલ જે કંઈ પણ હોય એને મંજૂરી આપવાનું કામ કરે છે. રાજ્યપાલ કોને માફી આપી શકે છે? તો કે રાજ્ય કાયદા હેઠળ દોષિત લોકોને માફી આપી શકે. બરાબર છે? કોઈ દોષિત માણસ છે તો દોષિત માણસને માફી કોણ આપી શકે? રાજ્યપાલ આપી શકે. જેમ મિત્રો કેન્દ્ર સરકારની અંદર વાત કરીએ, કેન્દ્ર સરકારમાં કોણ સજા ઓછી કરાવી શકે? કોણ સજા માફ કરી શકે? તો કે રાષ્ટ્રપતિ. બરાબર છે ને? કેન્દ્રમાં રાષ્ટ્રપતિ સજાને માફ કરી શકે, સજાને ઓછી કરી શકે. એવી રીતે રાજ્યમાં રાજ્યપાલ જે છે એ સજાને માફી ઓછી કરી શકે, માફી આપી શકે. રાજ્યપાલ સંસદમાં મત આપી શકે? ના ભાઈ, ન આપી શકે. સંસદમાં મત આપી શકે નહીં, કારણ કે રાજ્યપાલ છે મિત્રો કોઈ પણ પક્ષ પાર્ટીનો હોય નહીં. રાજ્ય મંત્રીમંડળનો પ્રમુખ કોણ હોય છે? રાજ્યમાં મંત્રીમંડળ જે કંઈ પણ બેસાડતું હોય એનો પ્રમુખ હોય મુખ્યમંત્રી, કેમ કે મુખ્યમંત્રી બધા મંત્રીઓ નિમતો હોય છે, પ્રમુખ એ જ બને. અધ્યક્ષના અભાવે કોણ કાર્ય સંભાળે છે? તો અધ્યક્ષ ન હોય તો ઉપાધ્યક્ષ જે હોય એ વિધાનમંડળનું કાર્ય સંભાળે છે. આગળ, રાજ્યપાલ કોના પર આધાર રાખે છે? રાજ્યપાલ છે એ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ પર આધાર રાખે છે. વિધાનસભામાં ક્વોરમ કેટલું જરૂરી છે? તો કે વિધાનસભામાં 1/10 ભાગ જેટલું ક્વોરમ જરૂરી બનતું હોય છે. આગળનો પ્રશ્ન છે, રાજ્યપાલ ક્યારે આપાતકાળ જાહેર કરી શકે છે? જ્યારે બંધારણ મુજબ શાસન શક્ય થતું નથી તો રાજ્યપાલ છે મિત્રો ઇમરજન્સી જાહેર કરી શકે છે. બંધારણમાં જે પ્રમાણે શાસન આપેલું છે નથી કરતા તો પછી એને ઇમરજન્સી જાહેર કરી દે છે. નાણાં વિધાન કોણ રજૂ કરે છે? નાણાં વિધાન એટલે કે બજેટ સત્ર નાણાં મંત્રી રજૂ કરે છે. વિધાનસભામાં શું મહિલાઓ માટે આરક્ષણ છે? તો કે હાલમાં નથી, હાલમાં આરક્ષણ છે નહીં. ધારાસભ્યોના વેતન કોણ નક્કી કરે? તો કે વિધાનસભા દ્વારા ધારાસભ્ય એટલે કે એમએલએ જે છે એમના વેતન, એમના પગાર ધોરણ નક્કી થતા હોય છે. વિશ્વાસ મોશન કોણ લાવે છે? વિશ્વાસ મોશન જે છે મિત્રો એ મુખ્યમંત્રી લાવે છે, પણ અવિશ્વાસમાં હોય તો મુખ્યમંત્રીની સામે કોણ હોય? તો કે વિપક્ષના સભ્યો હોય.
બરાબર છે. વિશ્વાસ મોશન કોણ લાવશે? તો કે મુખ્યમંત્રી. અવિશ્વાસમાં હોય તો વિપક્ષના સભ્યો એમની રીતે બૂમો બરાડા કરશે. રાજ્યપાલની મુખ્ય ભૂમિકા શું છે? તો કે રાજ્યપાલ મિત્રો શાસન કરે, બિલને મંજૂરી આપે અને અધ્યાદેશ કરે. બરાબર છે, આદેશ કરે. સિમ્પલ છે. કોઈ પણ જગ્યાએ તકલીફ લાગે તો આદેશ કરવાનું કામ પણ એ કરી શકે છે. રાજ્યપાલ કઈ કાનૂની વ્યવસ્થા કરી શકે છે? તો કે અધ્યાદેશ જાહેર કરવો, આદેશ જાહેર કરવો, એ કાનૂની વ્યવસ્થા જાહેર કરી શકે છે. રાજ્યપાલ કયા પદે છે વિશ્વવિદ્યાલય? તો કે જે પણ રાજ્યમાં વિશ્વવિદ્યાલય હોય ને એમાં કુલપતિ તરીકે રાજ્યપાલ જ હોય છે. બરાબર, તમે લોકો જોયું હશે કે ક્યારેય મોટા મોટા સમારંભ થતા હોય છે વિદ્યાર્થીઓના એનાયત કરવાના, ત્યારે એમાં રાજ્યપાલ આવતા હોય છે. રાજ્યપાલ દ્વારા એમને મેડલ પહેરાવવામાં આવતા હોય છે. એટલે એને કુલપતિ તરીકે પણ કોણ હોય છે? રાજ્યપાલ, જેને ઇંગ્લિશમાં ચાન્સેલર કહેવામાં આવે. શું કહેવામાં આવે ભાઈ? ચાન્સેલર કહેવામાં આવે છે. યાદ રાખજો. અને આપણો છેલ્લો પ્રશ્ન, રાજ્યના વહીવટ માટે કોણ જવાબદાર છે? વહીવટ કરવો હોય તો મારા ભાઈ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ જોઈએ, એમાં રાજ્યપાલ કરી શકે નહીં. મુખ્યમંત્રી અને મંત્રીમંડળ વહીવટ કરવાનું કામ કરે છે. ક્લિયર છે મિત્રો? તો આ છે આપણા રાજ્યમાં આવેલા વિધાનમંડળના જે પ્રશ્ન છે, વિધાનમંડળના પ્રશ્નો આપણે 50 સોલ્વ કર્યા. તમને મિત્રો કેવા લાગ્યા આ બધા પ્રશ્નો મને ખાસ કોમેન્ટમાં જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય તો તમને ખબર જ છે શું કરવાનું છે. લાઇકનું બટન મારી દેવાનું છે અને શેર તમારા મિત્રો સુધી અચૂકથી જવા દેવાનું છે. એમને ઊંઘતા જગાડવાના છે. અને જો તમે ચેનલ પર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર.